લાગ્યો હતો. મારે તને પૂછવું તું તારું કેવો રહ્યો કાલનો. કાલે આમ તને બહુ મજા આવી. એનું કારણ એ હતું કે આપણે છે ને ઘણા દિવસથી ખાલી ફોરવર્ડ બેન્ડિંગ જ કરતા હતા. એટલે કાલે છે ને મને એમ થયું કે આમ કાલે મારી સ્પાઇનને આમ થોડુંક આમ બેલેન્સ થઈ. કારણ કે આપણે એ છેલ્લે સલાહ ચક્રાસન ક્યારે કર્યું હતું? એ પછીથી આપણે કોઈ દિવસ પાછળની બાજુ બેન્ડિંગ નતું કર્યું, આપણે આગળ જ કરતા બેક હતા. બેન્ડિંગ હા, એટલે બેક કાલે એમ બેન્ડિંગ મને બહુ થયું ને મજા આવી. પણ આમ આખો દિવસ ને એમ છે ને આમ થાક ઉતર્યો નથી એમ. મતલબ આખો દિવસ મને સહેજ એવું લાગતું હતું એમ. એટલે મારે તને પૂછવું હતું. સ્નાયુઓ દુખાતા હોય એવું લાગ્યું? હા, એટલે મારે તને એ પૂછવું હતું કે થાય ખાવા પીવાનું શું કરવાનું એનર્જી માટે કે રિકવરી માટે? રિકવરી માટે તો એટલે કેવું હોય કે એમાં બને ને ત્યાં સુધી પાણી વધારે પીવું જોઈએ પહેલા તો. અચ્છા. પાણી વધારે પીવાનું અને શરીરને જે આરામ જોઈએ છે એ જોઈએ જ છે. બંધ આંખો કરીને જે તમે થોડી વાર ઊંડી ઊંઘ લઈ લો, 10-15 મિનિટની વચ્ચે વચ્ચે નેપ લઈ લો, એ એનો રેસ્ટ છે. પણ હવે તમે ખાવા પીવાનું તમે શું ખાઓ છો એ તો પહેલા મારે જાણવું પડે ને. અત્યારના મોસ્ટલી બધાના સવાલ એ જ હોય છે કે મારે ખાવું શું, કે સારું શું ખાવું, સારું શું એકચુઅલી એ જ નથી ખબર પડતી. હવે રોટલી સાદા શાક. ફૂડ ને બસ એ જ બરાબર. અત્યારના આપણે ખાલી રોટલી શાક ને ખાવાનું કરીએ છીએ, પણ કેવી રીતનું ખાઓ છો તમે? રોટલી વધારે ખાઓ છો, દાળ ઓછી ખાઓ છો, શાક ઓછું ખાઓ છો? તો રોટલી દાળ ભાત શાક ને શું કરવાનું? હું પહેલા તો છે ને 3 રોટલી જ ખાતો હતો. આ યોગ ચાલુ કર્યો ને પહેલા. એટલે સવારે 3 રોટલી, રાતના 3 રોટલી એમ. ના ચાલે ને. પછી આ થયું, પછી 4 રોટલી ચાલુ કરી. 4. તો સારું છે ને. હમ. ભૂખ લાગતી હશે કે મારે હજી એક રોટલી ખાવી છે, પહેલા પચે નહીં તો 3 રોટલીમાં થાક લાગી જતો હોય. હવે અત્યારે 4 રોટલી આરામથી પચી જતી હશે. પછી એટલે મને એવું જેમ નતું કે દાળ 3 રોટલી હું ખાઈ શકું. ધારું તો 6-7 રોટલી ખાઈ. પહેલા તો હું 6-7 રોટલી ખાતો, પણ એમાંથી તો પછી એવું પછી થયું ના કે હવે આ ચાલે. ફાંદો વધે છે, એટલે પછી એમાંથી 3 રોટલી કરી દીધી. એમાં વાંધો નતો આવતો 3 રોટલીમાં, એક્સરસાઇઝ વગર. પણ હવે આ કર્યા પછી હવે એમ થાય કે ના 3 રોટલી ના ચાલે. એટલે 4, 4.5, 5 રોટલી થઈ જાય. બસ 4, પછી 4.5 ભાત રોટલી ને ભાત એ ખાવું, દાળ ભાત. સાથે સલાડ કેવું કંઈ? હા, સલાડ, ટમેટા સુધારેલા કાકડી, પેલા. ટમેટા, હા. બીટ, હમ. થોડુંક સલાડ લો, ક્યારેક ફણગાવેલા કઠોળ લો. ફણગાવેલા કઠોળ છે ને મેં અઠવાડિયું 10 દિવસ બનાવ્યા, ફણગાવ્યા, પછી રહી ગયા. ફણગાવી દેવાના. ફણગાવેલા કઠોળ ખાવાના જ. મમ્મી જયારે વેટ લોસ કર્યું હતું ને, 9 કિલો વેટ લોસ જયારે સિન્સિયરલી કરી રહી હતી, એ અત્યારે પણ ધારે ને તો એ હર્બલ લાઈફ વગર પણ એ વેટ લોસ કરી શકે એવું છે. પણ એને હવે જોર આવે છે. કારણ કે એક વખત એને અનુભવ કરી લીધો છે ને વેટ લોસ નો, એટલે હવે એને જોર આવે છે મારે ફરી પાછું એવી રીતે જ કરવાનું. તો એના સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી વેટ લોસ સિવાય કે તમે માંદા પડો, પથારી પડ્યા તમારે 4-5 કિલો વજન ઉતરી જાય. તો બાકી કેવી રીતે તમારે કરી દેવાનું છે? દર 2 કલાકે કે 3 કલાકે પણ થોડું થોડું ખાવાનું. ભૂખ કરતા ઓછું ખાવાનું, પણ દર 2-3 કલાકે થોડુંક ખાઓ. કાં તો પછી ધારો કે તમે બપોર જમ્યા પછી તમે અફ્રેશ પીવો. અમે લોકો કમ્પલસરી અફ્રેશ પીવાનું કહેતા 3 વાગે. તો તમે 12:30-1 વાગે જમી લીધું તો તમારા 2-2.5 કલાકના મીલ પછી 1 ગ્લાસ આટલો મોટો ફરી પાછો અફ્રેશ થાય. એના 2 કલાક પછી ફરી પાછું નાનું મીલ થાય. નાનું મીલ એટલે તમે મખાના ખાઓ, મમરા નહીં, મખાના ખાઓ. પછી ફણગાવેલા કઠોળ હોય તો એને તમે કાચા પાકા ચડાવીને રાખ્યા હોય એવું ખાઓ. છાશ પીવો, દહીં ખાઓ, દહીં બુંદી ખાઓ. એવી રીતના શું નાના કીધું? નાના દહીં? મીલ. ફ્રૂટ દહીં દહીં બુંદી, બુંદી. ઓકે. પછી ફ્રૂટ ડીશ ખાઓ. એવું કંઈક ખાઓ. હવે પછી 5-5:30 વાગે ખાઈ લીધું, એના પાછા 2-3 કલાક પછી ફરી પાછું 7:30 સુધીમાં જમી લેવાનું. એ જમી લીધું પછી પૂરું. પછી રાતનો શેક પીવડાવતા અમે એમને 9 વાગે. પણ મમ્મી તો ખાલી બહુ ઓછા દિવસ એવી રીતે રાતનો શેક પીધો છે. બાકી એને શેક પીધો જ નથી રાત્રે. 1 ટાઈમ શેક પીને એને વેટ લોસ કર્યું છે. લોકોને ઉલ્લુ બનાયા છે કે મેં 2 ટાઈમ શેક પીધો.
પણ એને બહુ સરસ કામ કર્યું. અત્યારે પણ એ કેનેડાથી આવી ત્યારે એનું વજન 89 હતું. અત્યારે 82 છે. સારું કહેવાય. એટલે એને 4 મહિનામાં એપ્રિલમાં આવી, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ પત્યો, 5 મહિના થયા. એને આટલું તો વજન ઉતારી દીધું. એટલે અત્યારે એ જ રીતે કરે છે. ના ના ના, અત્યારે એને મન ફાવે એમ કરે, પણ મારું ધ્યાન હોય એને કઈ ખાધું પીધું નથી, કાં તો એને વધારે ખાઈ લીધું છે, ખોટું ખાધું છે ખોટા સમયે, તો તરત જ મારી વઢ પડે એને. બસ આટલું જ કરીને. પર્સનલ ટ્રેનર રાખી છે એમ ને? ઘરનું કામ બધું કરે છે ને જાતે. મફતની. એટલે સ્નાયુ દુખે ને, ઇટ મીન્સ કે તમારા સ્નાયુઓને, મસલ્સને રિપેરિંગની જરૂર છે. એ રિપેરિંગની જરૂર માટે તમારે બને ત્યાં સુધી પ્રોટીન વાળું જ ખોરાક લેવો જોઈએ. પ્રોટીન શેમાંથી મળે? રોટલીમાંથી નહીં મળે. જુવારનો રોટલો ખાઓ, બાજરીનો રોટલો ખાઓ, પછી તમે ફણગાવેલા કઠોળ ખાઓ, દાળ વધારે પીવો. 3-4 રોટલી ખાતો હોય ને તે જગ્યાએ 3 વાટકી દાળ પીવાનું ચાલુ કર. અને જો મસાલા મારી વાળી દાળ મમ્મી બહુ કહે છે કે બનતી આખા હોય, ઘરની દાળ તું પીએ. દાળ ધારો કે વધારે મસાલા વાળી બનતી હોય તો કહેવાનું કે વરણ દાળ કાઢી લે. હળદર, મીઠું અને પેલી ગોળ અને નાખેલું હોય ને જે મસાલા વગરની કાચી દાળ વઘાર વગરની, 2 વાટકી અલગ કાઢી લેવાની. ના દાળ પી એ કરે એ થઈ શકે. સહેલામાં સહેલો રસ્તો છે. સૌથી સારામાં સારી વસ્તુ દાળ પીવી. હમ. પછી મગ ખાઓ, ફણગાવેલા મગ ખાઓ, કાચા પલાળેલા મગ હોય એનો બાફેલો સલાડ ખાઓ, બાફેલી તુવેરો હોય, શાક બનાવેલી નહીં, બાફેલી તુવેરો હોય, એમાં મીઠું ને એવું મરચું ને ધાણા જીરું કાચું ભાવતું હોય એવું નાખીને સહેજ 4-5 ટપકા નાખો અને એ ખાઓ. સૌથી સારામાં સારું જમવાનું આ બધું છે જે લોકોને છે ને હોટેલમાં જઈ જઈને ફોટા મૂકવા છે. રશિયન સલાડ ને બધા કેવા કેવા સલાડ, થાઈ સલાડ ને લીફી વેજીિટેબલ્સ, એટલે આ બધા શાકભાજી ખાવાના. અત્યારે તો લીફી વેજીિટેબલ્સ ના ખવાય, પાલક ને બધું, એ બધું શિયાળામાં. પણ શાકભાજી, કાચા શાકભાજી પણ ખાઈ શકો તેવા શાકભાજી પણ ખાવા જોઈએ. કાકડી સલાડ, કોબી, અત્યારે કોબી ના ખવાય પણ કાકડી ટામેટા ખાઓ. ટામેટા અગેન પિત્ત કરે, અત્યારે પિત્ત પ્રવૃત્તિ સૌથી વધારે થાય. ભાદરવો મહિનો ચાલુ થયો એટલે તો કાકડી ખાઓ ખાલી. અચ્છા. અમે તો ટામેટા તો રોજ સુધારીએ, એટલે ટામેટા તો રોજ 3-4-5 તો હોય. હા, પ્રકૃતિ પ્રમાણે પણ અડધું તો આયુર્વેદિક એડ કરાવી દીધું છે આ બધાને. આ સિઝનમાં નથી મળતું ને તો એને શોધીને લાવવાનો ટ્રાય નહીં કરવાનો, નહીં ખાવાનું. એવી રીતના. તું પેલું તો કહેતી હતી આને હીરવા ને બીરવા ને શું કહેવાય પેલું ઇવેલ્યુએશન નો સૂરજમુખીના બી ને એ શું હતું? સનફ્લાવર સીડ, પમ્પકિન સીડ, ચિયા સીડ. પમ્પકિન સીડમાં સૌથી સારામાં સારું પ્રોટીન સોર્સ છે. જો તમારા ઘરમાં કોળું આવતું હોય અને કોળાનું શાક બનતું હોય તો સૌથી સારામાં સારું છે તે તો ખાવાનું ચાલુ કરી દો. કોળાનું શાક એટલું સરસ લાગે, અમારે તો માતાજી ચડે છે એટલે જિંદગીમાં અત્યાર સુધી કોળું નથી ખાયું. પણ હું ઋષિકેશ ગઈ હતી ને ત્યાં ઋષિકેશમાં કોળાનું શાક બહુ જ બનતું હતું. પણ એટલું ટેસ્ટી લાગે ત્યાં જિંદગીમાં પહેલી વાર ચાખ્યું હતું કોળાનું શાક. હવે તમે કોળું નથી ખાઈ શકતા તો એની બદલીમાં તમે પમ્પકિન સીડ લઈ શકો, ગ્રીન કલરના. જોયા જ કેવા હોય? ઉપર હમણાં આપણે બ્રેક પડે ને ત્યાં હું તને બતાવું હવે. અને ક્યાં જ્યારે મળે? હે ક્યાં મળે? બધે મળે છે. એમ પ્રોવિઝન સ્ટોરમાં બધે મળે, બધે હે મળે. પમ્પકિન સીડ, સનફ્લાવર સીડ, કાં તો એલવીજીમાં જવાનું થતું હોય આંબાવાડી કે અહીંયા શ્યામલ, ત્યાંથી લઈ લેવાનું. એ તો મોંઘા આવતા હશે ને કે સસ્તા હોય? મોંઘા. શું ભાવ હોય લગભગ? મોંઘા એટલે હવે સસ્તું શું હોય છે કઈ. ₹200 કેવી રીતનું છે ને એક આટલી બોટલ આવે છે એમાં પમ્પકિન સીડ આટલી આટલી આમ આટલી પતલી હોય, આટલી પતલી સાવણીનો દંડો હોય ને એનાથી સહેજ જાડી. તો પમ્પકિન સીડ, ચિયા સીડ અને સનફ્લાવર સીડ એ ત્રણેય વસ્તુને ભેગી કરી હોય અને એને શેકેલું હોય સહેજ અને મુખવાસ તરીકે ખાવાનું. રોજ એક હથેળીમાં આવે ને એટલું ફાંકી જવાનું.
ચિયા સીડ એટલે બહુ શું? જ સારું. ચિયા સીડ હવે મારે એ મેં જ્ઞાન નથી લીધું કે ચિયા સીડ ક્યાંથી ઉગે છે. પણ ચિયા સીડ છે ને તખમરિયા જેવું હોય. રાત્રે પલાળી દેવાનું દૂધમાં કે પાણીમાં ફૂલી જાય. એમાં બહુ જ સારામાં સારું પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ હોય છે. તો હું તને બતાવું, અમારો તો નાસ્તો બી હોય છે ઘણી વખત સવારના. અમે લોકો નાસ્તામાં પણ એ જ ખાઈએ છીએ ઘણી વખત. આ હીરવાને જાળી ઉતારવા માટે મને દીદી તમે ડીશ મોકલો શું ખાવું જોઈએ. તો મેં ફોટો પાડીને વિડીયો બનાવીને મોકલ્યો હતો કે જો અમે આવું જમીએ છીએ સવારે. ચિયા સીડને રાત્રે દૂધમાં પલાળી દેવાનું. એની અંદર તમે પમ્પકિન સીડ, સનફ્લાવર સીડ એ બધું થોડું થોડું નાખો. ખજૂરના 2 પીસ, બે ખજૂર હોય તો એને સમારી નાખો. અડધું બનાના કાં તો અડધું એપલ એને ઝીણા ઝીણા ટુકડા કરીને સમારો નાખો. મધ નાખો કાં તો પછી ખાંડ નાખો. અને એ પછી એને ખાવાનું અને દૂધ નાખો. તો એવી રીતનું ખોરાક બધા પૂરતા પ્રમાણમાં બધા તત્વો પૂરા પાડે છે. એવું કહેવાય છે કે એ બહુ સારી વસ્તુ છે. અચ્છા. એ જે કાળા કાળા દાણા છે ને હા એ હા હા. ચિયા સીડ. ઓકે. હા, એ તકમરિયા જેવું જ લાગે. હા, આમાં તકમરિયા નાખ્યા છે મેં કારણ કે મને આ પિત્ત પ્રકૃતિ, ગરમ પ્રકૃતિ કરે છે. અને મારી પ્રકૃતિ ઓલરેડી વાયુ અને પિત્તની છે તો હું ઝડપ વાળું કઈ ના કરી શકું. તો મારે પ્રકૃતિને ઠંડી કરવા માટે મારે તકમરિયા લેવા પડે છે. ઠંડક આપે. કાળી દ્રાક્ષ પલાળેલી હોય, કાળી દ્રાક્ષ નાખો કાં તો કાચી નાખી દો કાળી દ્રાક્ષ. એવું બધું નાખો અને ખાઓ. ડ્રાયફ્રૂટ સમારો 2-3 બદામ છે, અડધું એક અખરોટ છે, કાજુ છે, એ બધા ઝીણા ઝીણા ટુકડા કરી અને બધું જ નાખવાનું પછી ખાવાનું. એટલે સારામાં સારું ન્યુટ્રીશન આવી ગયું. અને એ પાછું દૂધમાં પલળ્યું. ચિયા સીડ તો એમને પણ લોકો ખાય છે પ્રોટીન માટે. એટલે એને વેઇટ લોસ શેકીને તમે માટે મુખવાસ તરીકે પણ ખાઈ શકો અને દૂધમાં પલાળીને બીજા દિવસે પણ ખાઈ શકો. ખાઈ શકીએ. બરાબર. એટલે ખાવા પીવાનું છે ને ખાલી કસરત કરવાથી ક્યારેય કોઈ ફરક નથી પડતો. કસરત કર્યા સાથે તમારું ખાવા પીવાનું ઓટોમેટિક ચેન્જ થવું જ જોઈએ. હમ. તે આજે પૂછ્યું એ બહુ બરાબર પૂછ્યું, સારું છે ને. એ હોવું જ જોઈએ. તે નોટિસ કર્યું છે ઇટ મીન્સ કે તને તારા બોડીની ડિમાન્ડ છે, રિક્વાયર્ડ છે. બહુ જ સારું છે. પ્રોટીન પાવડર છે એ કેવો હોય છે? પ્રોટીન પાવડર તારે બિલ્ડઅપ કરવું હોય બોડીને તો લેવાય. તો જ. બી બાકી પ્રોટીન આપણે જરૂરત નથી. ડાયજેસ્ટ જ ના થાય ને બહુ હેવી પડે. એમ. તો આ જે છે આપણું આ શું નામ? તારું હર્બા લાઈફનું છે એમાં પ્રોટીન પાવડર છે જ ને? એનું પ્રોટીન આઇસોલેટેડ પ્રોટીન છે. એ પ્રોટીન તો હું કસરત કર્યા પછી તું લે તો તને હમણાં 1.5 કલાકમાં ભૂખ લાગી જ જાય 100%. 1.5-2 કલાક ભૂખ લાગી જ જાય. ના લાગે એવું બને જ શક્ય જ નથી કે ના લાગે. એવું? એમાં તો 100-125 જેટલા વિટામિન્સ એટલા બધા ઇનફ છે જે તમારા એક ટાઈમના મોર્નિંગ બ્રેકફાસ્ટમાં તમારે વિટામિન્સની જે જરૂર હોય સવારે ઉઠ્યા પછી આખા દિવસને ચલાવવા માટે એટલા પૂરતા બધા વિટામિન અંદર છે. 100-125 જેટલા વિટામિન છે અંદર. એટલે કારણ કે મેં છે ને આવી રીતે મારો એક ભાઈબંધ લઈને આવ્યો હતો મારા ઘરે એમ. મેં આ લીધું એટલે અમે પછી એનું ઓલું જોયું હતું શું છે અંદર. તો અંદર હા તું લેજે અત્યારે. તો એમાં આ બધું જ હતું એમ. મિલ્ક પાવડર, સોયા પાવડર, પછી આ પ્રોટીન પાવડર. કઈ કંપનીનું? હે? કઈ કંપનીનું? આ હર્બા લાઈફનું હોય. મિલ્ક પાવડર, સોયા પાવડર હોય જ નહીં. સોયા પાવડર નહીં. એ સોયાબીનનો આઈસોલેટેડ પાર્ટ છે એનું આ પાવડર બને છે. મને હવે મિલ્ક એક્ઝેક્ટ પાવડર મારી પાસે એટલે છે નહીં. એ વખતે અમે કંઈક જોયું હતું કે મિલ્ક પાવડર ને સોયા પાવડર હતો, પ્રોટીન પાવડર હતો. અને એટલે એમ કે આટલું બધું મોંઘું છે તો અંદર છે શું? એટલે અમે જોયું કે મિલ્ક પાવડર, સોયા પાવડર, પ્રોટીન પાવડર, પછી ખાંડના બદલે પેલું હતું શું કહેવાય? ખાંડની જગ્યાએ પેલું લોકો સુગ્રસ વાપરે છે. હે? સુગ્રસ સુગ્રસ નહીં. એને કંઈક કહેવાય, કંઈક ખાંડ આયુર્વેદિક શુગર કંઈક નથી વસ્તુ છે. કહેવાય
મારા પપ્પા એ નાખે છે અંદર ચામાં. ખોટું નથી એ, હા ખોટું નથી. ડાયાબિટીસ હોય ને એ લોકો પણ લઈ શકે એની માટે. હા, એટલે એ બધા પણ લઈ શકે. અને આપણે પણ લઈએ તો ખાંડ આમે ખરાબ જ વસ્તુ છે, એટલે એના બદલે એ હતું. એટલા માટે મોંઘું છે. એટલે એ બધું તોય મોંઘું તો વધારે જ છે. તું ખોટું ના લગાડતી. તારી કઈ મોંઘું જ કંપની છે. નથી એટલે હું તને કહું છું કે એ કંપની એની કંપનીની પોલિસી જ એવી છે કે અતિશય મોંઘું છે. આ અફ્રેશ છે ને એનું પણ મેં એ વખતે જોયું હતું કે ઓરેન્જ પીકોય ટી, ગ્રીન ટી, એ તને ખબર છે? જોયું છે તે? અફ્રેશનું મારી પાસે બધા અફ્રેશ ખુલ્લા છે. એમ નહીં, એના કન્ટેન્ટ વાંચજે. એનો એક્સ્ટ્રેક્ટ તો આટલો જ હોય છે ખાલી. એ લોકો કેવી રીતે બનાવે છે કે તમને આટલા બધા ચમત્કાર લાગે, તમે પીધા પછી ખબર જ નથી પડતી. એના કન્ટેન્ટ વાંચો ને તો અંદર બે જ વસ્તુ હોય ખાલી. એક ઓરેન્જ હવે પીકોય ટી છે, ઓરેન્જ પીકોય ટી, ગ્રીન ટી, મને હવે યાદ નથી. આ બે વસ્તુ મને યાદ છે. આવું કંઈક બે વસ્તુ હતી, એ સિવાય શું હતું મને યાદ નથી. કેફેન, કેફેન. હા, કેફેનિન, કેફેનિન, નેચરલ કેફેઇન. એટલે એને તો એ આટલા 100 રૂપિયામાં જ બનતું હતું, એને એ 800 માં વેચે છે. અમારામાં મને એટલી ખબર પડી આ બિઝનેસમાં અંદર ગઈ, એની મીટિંગો એટેન્ડ કરીને એ પછી મારું મન ધીરે ધીરે ઓછું થયું આમાં. કેવું છે ખબર છે, તમે લાખોને વેચો ને પછી જયારે તમે જે મેન્ટર, જે મેઇન કહીએ ને, એને એ વસ્તુ 70% ડિસ્કાઉન્ટમાં પડે છે. 70% ડિસ્કાઉન્ટ પડે છે. ઇટ મીન્સ એની આ એકચ્યુઅલ પ્રાઇસ છે. એની એમ નહીં, એને 70% ડિસ્કાઉન્ટમાં પડે એનો મતલબ કે એને 10% ડિસ્કાઉન્ટ પછી 70માં પડતું હોય. મતલબ એ તો 20% જ એની પ્રાઇસ છે. એક્ઝેક્ટલી 10% તો એને મળતા હશે ને. એક્ઝેક્ટલી 10% તો એને મળતા હશે ને. તો 10%ના ધંધા માટે એ કોઈ પણ જગ્યાએ વિધાઉટ એની એડવર્ટાઇઝમેન્ટ એને કેટલા બધા લોકોને ટોપી ઉલ્લુ પહેરાય, બનાવીને ધંધો કરી લીધો. ટોપી પહેરાય. એટલે એકચ્યુઅલી વસ્તુ સારી જ છે, પણ એનો ભાવ છે ને એ ભયંકર છે, એમ બહુ ખોટો હદપારનો, રાખ્યો છે. બહુ ખોટો. ભાવ બહુ ખોટો રાખ્યો છે. એટલે તને એ વસ્તુ તું કદાચ બનાવે ને તો 19-20 બને, પણ એ કદાચ તારે નથી એના બનાવી 10માં શકતું. હે એ કંપનીને બીટ કોઈ નથી કરી શક્યું. એટલા માટે જ તો એને પાવર છે. એટલા માટે તો એ ભાવ રાખે છે આટલા બધા. એની કંપનીને કોમ્પિટિશન એને બીટ મારવા માટે કેટલાય લોકો આવીને ગયા, કેટલી કંપની આવીને ગઈ, બધી પડી ભાંગી છે. બધું જ જોયું અમે. કેટલી કંપનીઓ અત્યારે ઓઝીવન ફોઝીવન બધું જ આવ્યું છે. કેટલી બધી કંપની છે. ખબર એમ ઓઝીવા, એમ્વે વાળાએ કેટલા બધા પ્રોટીન પાવડર બહાર પાડ્યા હતા. એમ એટલા ન્યુટ્રિશનને કવર જ નથી કરી શક્યું. એ તો છે. અને મલ્ટીવિટામિન પણ એટલી સુપર છે. ખાલી તું એ તો એક તું વખત કહેતી તું હતી. એની મલ્ટીવિટામિન ઓસમ છે. તમે શેક પીવો કે ના પીવો, મલ્ટીવિટામિન રોજની એક લો ને તો તને 60 ડેઝમાં તને તારા બોડીમાં ફરક દેખાય 100%. બહુ જ સરસ. સારું, ચાલ આપણે યોગ કરી લઈએ થોડુંક યાર. બહુ લેટ થઈ જાય, બહુ લેટ થઈ જાય છે. આમ જો તું અડધો કલાક રહ્યો કઈ ખાલી. નહીં, વર્થ છે. આપણે કામ વાત છે, ઇમ્પોર્ટન્ટ વાત હતી. સારું થયું મેં તને પૂછી લીધું. અમુક ખાવા પીવાનું મેટર કરતું હોય છે, પણ હા, એની એટલે સાથે આપણે તમારે એટલી કસરત કરીએ. હા, નથી કામનું. નહીં એમાં રોટલી તો ખાસ નહીં. રોટલી કોને જરૂરી છે ખબર છે? મજૂરોને થોડુંક મજૂરી કરીને પછી પડ્યા રહેવાનું, ઊંઘી જવાનું, બીજું કઈ વિચારવાનું જ નથી. એની માટે જ છે રોટલી. પહેલા જુવાર બાજરીને જ ખવાતું હતું. આપણું ધાન ખરેખર જુવાર જ છે. એને છોડીને ઘઉં ખાઈએ છીએ. ચલો ગોઠવાઈ જાઓ. આંખો બંધ, શ્વાસ ધ્યાન પર. આંખો બંધ. બે વખત ઊંડા શ્વાસ. પૂરક.
અંતકુંભ, અંતકુંભ, આંખો બંધ, આંખો બંધ કીધું ને પછી ચીટિંગ કરીને તો હું 10 મિનિટ સુધી આંખો બંધ થાય ને એની પ્રેક્ટિસ કરાવડાવીશ. તારો અવાજ ઓછો થઈ જાય છે વચ્ચે, એટલે હું આંખો ખોલી. આ કઈ વાંધો નહીં, તોય આંખો બંધ, આંખો બંધ, ઊંડો શ્વાસ, અંતકુંભ, રેચક, અંતકુંભ, સરસ, રેચક, શ્વાસ બહાર, બાહ્ય કુંભ, 3 વખત ઓમકાર કરીએ. શ્વાસ ભરીએ, શ્વાસ ભરી 3 વખત ઓમકાર શરૂ કરીએ. Last time. આંખો બંધ જ રહેશે. ઊંડો શ્વાસ એક વખત, અંતકુંભ, અંતકુંભ, કોઈ પણ મુવમેન્ટ નહીં. રેચક, બાહ્ય કુંભ, શ્વાસ બહાર, શ્વાસ બહાર છોડ્યા પછી ફરીથી શ્વાસ અંદર નહીં જાય. 2 સેકન્ડ હોલ્ડ. ચલો, ભ્રામરી પ્રાણાયામની પ્રક્રિયા. કાન ઉપર અંગૂઠો, મોઢા ઉપર આંગળી, 5 વખત ભ્રામરી પ્રાણાયામ. ફરી. આંખો બંધ, આંખો નહીં ખુલે. ચલો, શ્વાસ ભરીને માથું ઉપર, ગરદન પાછળ. જાઓ હજી પાછળ. શ્વાસ છોડીને આગળ. ફરીથી શ્વાસ ભરીને ઉપર, શ્વાસ છોડીને નીચે, ઉપર, નીચે,
શ્વાસ ભરીને ઉપર. 2 સેકન્ડ હોલ્ડ. શ્વાસ છોડીને નીચે. લાસ્ટ ટાઈમ શ્વાસ ભરીને ઉપર. શ્વાસ છોડીને નીચે. એન્ડ રિલેક્સ. આંખો બંધ. ચલો ફેસને સર્કલ કરીએ. શ્વાસ ભરીને ગરદન ઉઠાવીને પૂરું મોઢુંને સર્કલમાં. સર્કલ સર્કલ. શ્વાસ છોડીને ગરદન નીચે. શ્વાસ ભરીને ઉપર. 2 3 4 5. રિવર્સ. 1 2 3 4 and 5. રિલેક્સ. ચલો શોલ્ડર ઉપર હાથ. રોટેશન શરૂ કરીએ. શ્વાસ ભરીને હાથ ઉપર. 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 5 6 7 8 9 and relax. ઓકે, હાથ છોડી દો. બટરફ્લાયની પોઝિશન બનાવીએ. 2 પગના પંજા ભેગા. સરસ. સ્ટાર્ટ. શ્વાસ ભરીને ફ્લાઇંગ અપ એન્ડ ડાઉન. હું ના કહું ત્યાં સુધી આંખો ખોલવી ના જોઈએ. અંગૂઠાને લોક કરો. ખાલી અંગૂઠાથી લોક કરવાના પગને. અંગૂઠાને લોક. ચલો પગ ઉપર, હજી વધારે ઉપર. ઘૂંટણ ઉપર. હા, પગના પંજાને લોક કર, પણ ઉપર અંગૂઠાથી લોક. પગના પંજાને લોક, અંગૂઠાથી લોક. હા, સ્ટાર્ટ. બ્રીથિંગ પર પ્રોપર ફોકસ. હજી પગ ઉપર. કશું આવે, આંખો બંધ રખાઈ છે એટલે. મને એવું થાય કે તું કઈ સરપ્રાઈઝ દેવાની છે શું? સરપ્રાઈઝમાં કદાચ એવું થાય કે કહી દઉં ચલો દંડાસન કરવાનું હવે. એવું ના કે જાગૃતિ મારી ભેગી જજો. રાતના અમે નાઇટ આઉટ કર્યું હતું. ધીમે. ચલો હવે એક વખત છોડીને, હાથ છોડીને ઘૂંટણ પર મૂકો અને પૂરા નીચે દબાવો ઘૂંટણથી. 2 દબાવો, પુશ કરો. ફરી 2. સરસ. સહેજ પગને ઉપર કરો. પગ સહેજ ઉપર કરો, દબાવો. ફરી 3. ફરી ઉપર 4. પુશ. લાસ્ટ ટાઈમ. પગને ઉપર હજી એન્ડ પુશ. ઓકે, રિલેક્સ. પગ સીધા. એકદમ પગ સીધા. ચલો હાથને પાછળ, કમરની પાછળ, હિપ્સને વ્યવસ્થિત લેવલમાં સેટ કરો. પાછળની બાજુ આંગળીઓ હિપ સાઈડ રહેશે. શ્વાસ ભરીને ઉપર ઉઠવાનું છે. વિપરીત કરણી. સરસ. પગના પંજાને નીચે ખેંચવાનો ટ્રાય કરો. હા, હોલ્ડ.
વેરી ગુડ. શ્વાસ ભરીને હોલ્ડ. હોલ્ડ. આંખો બંધ. શ્વાસ છોડતા છોડતા આવી જાઓ નીચે. રિલેક્સ. ફરીથી શ્વાસ ભરીને ઉપર ઉઠો. હોલ્ડ. પગના પંજા પૂરા ખેંચેલા આગળની તરફ. વેરી ગુડ. શોલ્ડર ઉપર પૂરું વજન. પગ પૂરા એકદમ કડક સીધા લાકડા જેવા ટાઈટ. ધીરેથી શ્વાસ છોડીને નીચે એન્ડ રિલેક્સ. હવે ફરીથી આ થાય ત્યારે ટ્રાય કરો બે પગના પંજા ભેગા. લાસ્ટ ટાઈમ ઘૂંટણ ભેગા, એડી ભેગી, એડી ભેગી, પગની એડી ભેગી. ચલો ઉઠો. પગ એકદમ કડક લાકડા જેવા સીધા. બે પગ વચ્ચે સહેજ પણ જગ્યા નહીં. ઘૂંટણ વચ્ચે પણ નહીં. સરસ. શ્વાસ છોડીને નીચે. રિલેક્સ. હાથને સીધા. શ્વાસ ભરીને ઉપર. શ્વાસ ભરીને હાથ ઉપર એકદમ સીધા કડક. પગના પંજા, અંગૂઠા, ઘૂંટણ બધું ભેગું. ચલો શોલ્ડર થી ખેંચો શ્વાસ ભરીને. શ્વાસ છોડતા છોડતા આવો આગળ. અંગૂઠા પકડો પગના. પશ્ચિમોત્તાનાસન માટે. સરસ. કોઈ જાતની ખેંચાણ નહીં. જેટલું થાય એટલું. શ્વાસ ભરીને ઉપર. ફરીથી. સહેજ પણ લોડ નહીં. શ્વાસ છોડતા છોડતા જાઓ નીચે. શ્વાસ ભરીને ઉપર. લાસ્ટ ટાઈમ થોડું વધારે હોલ્ડ. હોલ્ડ. રિલેક્સ. શ્વાસ ભરીને ઉપર એન્ડ રિલેક્સ. ચલો આખું બંધ જ રહેશે. ટ્વિસ્ટિંગ કરી લઈએ. પગ સીધા એકદમ. કમર સીધી. જમણો હાથ પાછળની તરફ, ડાબો હાથ જમણા ઘૂંટણ તરફ. આપણે જે પલાઠીમાં ટ્વિસ્ટિંગ કરી છે ને લેફ્ટ રાઈટ એવી રીતના. ચલો શ્વાસ ભરીને 1. શ્વાસ છોડતા. શ્વાસ ભરીને ફરી પાછા વચ્ચે જાઓ. બીજી સાઈડ. 2. કન્ટિન્યુ. 3. 4. 5. 6. 7. 8. 9. એન્ડ રિલેક્સ. ઓકે. ચલો હવે ધીરેથી આંખો ખોલો. અરે હીર તું ક્યાંથી આવી? લે આ તો હીર જ નીકળી ખાલી. જાગૃતિ ક્યાં ગઈ? આવી રીતે ક્યારે આંખો બંધ કરીને કર્યા છે આસન? પણ તને કહું આ કરવા જેવું છે. હું 2-3 આસન કરું છું પણ હું આવી રીતે કરી લઉં ક્યારેક. આવી રીતે જ કરું. કોઈ પણ આસનમાં આંખો ખોલવાની જ નહીં. બંધ આંખો જ કરવાના. મને એટલા મસ્ત આઈડિયા આવ્યા ને. બોલો. આપણે શું કરવું જોઈએ એના માટે? જો હવે જો આ આયંગર હતો ને, બરાબર, એની એક સિક્વન્સ હતી કે રોજ આટલી વસ્તુ કરી નાખવાની પહેલા, બરાબર. આપણે આધ્યાત્મ નંજી છે એની પણ એક સિક્વન્સ હતી
કે આટલી વસ્તુ કરી નાખવાની, બરાબર? દરેક યોગા કરાવતો ને એની પેટર્ન હોય છે. એ આટલી આટલી વસ્તુ સ્ટાર્ટિંગમાં લઈ જ લેતું હોય છે. એ આજે લઈ મેં જ લીધું લેવાની. ને આટલું લેવું આટલું લેવું જ છે મારે, મેં એ જ પણ એટલે વિચાર્યું. હું તને શું કહું છું, સાંભળ. આમાં વસ્તુ શું છે ખબર છે કે આપણે આ કરીએ છીએ ને તો સ્પાઇન નું ટ્વિસ્ટિંગ થાય છે, બરાબર? આમ કરીએ છે, આ સ્પાઇન નું ટ્વિસ્ટિંગ આમ વર્ટિકલ ટ્વિસ્ટિંગ થાય. તો જયારે તું પેલું કરે છે પાછળ વિપરીત કર્ણ, વિપરીત કરંટ, તો એમાં સ્પાઇન નું બેક બેન્ડિંગ કાઇન્ડ ઓફ, શોલ્ડર. બરાબર? પછી આપણે આ કરીએ છીએ તો એ આ મતલબ એ બધું આ બધું બરાબર છે. ખાલી ફોરવર્ડ બેન્ડિંગ છે ને એમાં કંઈક બીજું હોવું જોઈએ. ફોરવર્ડ કારણ કે બેન્ડિંગ તમે માટે સીધું આ બીજું કરો ને તો એ થતું જ નથી, એ થવાનું જ નથી. આપણી રાતના એટલી સ્ટીફ થઈ જાય છે ને. ફોરવર્ડ બેન્ડિંગ માટે તમારે એક પગ ઉપર રાખીને તમારે કરવું પડે. આ તો કંઈક બીજું કંઈક પણ રિસર્ચ કરો. ફોરવર્ડ બેન્ડિંગ નો બીજું કોઈ ઓપ્શન જ નથી. તમારે કાં તો પછી ઊભા રહીને તમારે એ આ નથી, કરવું. એ મૂળભૂત રીતે વસ્તુ તો એ જ છે ને. તમે આમાં કરો એ પેલામાં કરો છો. બસ એ જ છે. આના સિવાય બીજું ફોરવર્ડ બેન્ડિંગ નું ઓપ્શન શું આવવાનું? તું એક દિવસ મને કાલે જ કરાવ, ચલ શું કરે ફોરવર્ડ બેન્ડિંગ કરાવ, બરાબર? કાલે ફોરવર્ડ બેન્ડિંગ જ લઈ. મારે આજે ફોરવર્ડ બેન્ડિંગ નો જ પ્લાન હતો. આજે મારે ઉત્તાનાસન આ પેલું સૂર્ય નમસ્કારના જે સ્ટાર્ટિંગના જે અમુક પોઝ આવે છે ને એ બધા જ લેવાનો વિચાર હતો આજે. જો તે મને અધોમુખ શ્વાનાસન કરાવ્યું હતું ને, હમ બરાબર, ત્યારે મેં જે 2-3 વસ્તુ પકડીને એ હતી કે પેલી ખુરશીમાં આમ કરી અને પછી આમાં કરાવ્યું હતું તે, બરાબર? અને મારા ખ્યાલથી આવું કરાવ્યું હતું. આમ કરી પાછળ જવાનું અને આમ કરો. આ તો એડવાન્સમાં આવે છે ભાઈ. અરે એમ નહીં, તે આ પશ્ચિમોત્તાસન નો જ સિક્વન્સ થઈ ને. આ શું છે? એનો પ્રકાર જ છે. પશ્ચિમોત્તાસન નું સહેલો વર્ઝન છે. આ બે માં તો હું આ કરું કરવાનું. એ ના થાય, પણ આ એકમાં હું કરું. ખાલી તને એક બીજી વસ્તુ મારે તને કહેવી હતી કે જે આસન છે ને જેમાં ગ્રેવિટી નો યુઝ થાય છે ને એ જલ્દી થશે. એ જલ્દી થશે. અને એમાં છે ને થોડોક વધારે સમય જો આપો ને તમે, મતલબ તું એમ કહે કે 1, 2, 3, 4, 5, તો હું આટલે જ પહોંચીશ. પણ એમાં તું એમ કહીશ ને કે 50 સુધી ગણ, ચાલ, તો મારું માથું અહીંયા ટચ થઈ જશે. તો એ ધીરે ધીરે આવી જ જશે. બોડી વેઇટના લિફ્ટિંગ થી ગ્રેવિટી સાથે તમે ખેંચાવ એટલે ઓટોમેટિક તમારું બોડી ખેંચાય જ. તો એ એક્સરસાઇઝ તું ત્યારે કરાવે ને ત્યારે તું 5 એકચ્યુઅલી લઈ લેજે ને તો એ ઓપોર્ચ્યુનિટી વેસ્ટ જાય. તું થોડુંક મને વધારે આપે ને 25 સુધી કે ચાલ તું 25 સુધી કર, ભલે એકવાર 5 લઉં, પછી આ બાજુ કરું, પછી પાછો અહીંયા આવું, તો ખાલી ગ્રેવિટીની તાકાતથી હું અહીંયા પહોંચી જઈશ. તો મારે કશું એવું હોય કરવાનું ને કે જોડે તારી લગાવવાનું સ્ટ્રેન્થ નહીં. આમાં કેવું છે મને ખ્યાલ ના હોય કે દરેકની સ્ટ્રેન્થ કેટલી છે. હવે હું શરૂઆતમાં કરાવતી હોઉં તારું શરૂઆતમાં છે, ઘણા ટાઈમ પછી તું કરે છે, તો હું તને વધારે સેકન્ડ રોકાઈ મારી ના સ્ટ્રેન્થ શકું. ઓછી હોય તો હું અહીંયા રહું, ચલ ને. તારે એવું ઓકે નથી હા જોવાનું કે તો હું અહીંયા સુધી પહોંચું છું કે નહીં. તારે ખાલી એટલું જોવાનું કે હું આને 1, 2, 3, 4, 5 ના બદલે 25 કરાવું એમ, ડન. બરાબર? ધારો કે મને તું ખ્યાલ આવી ગયો મારે કે બદલે મારે તું હા જાગૃતિ ને બરાબર કરાવે, બરાબર? તો જાગૃતિ સ્ટાર્ટ કદાચ અહીંયાથી કરે, તો એ અહીંયા સુધી પહોંચશે. હું અહીંયાથી સ્ટાર્ટ કરું તો હું અહીંયા પહોંચીશ. કે હીરવાજી બરાબર અહીંયાથી સ્ટાર્ટ કરે તો અહીંયા સુધી પહોંચશે. પણ તું વધારે બરાબર ટાઈમ છે. આપીશ ને થોડો, આમાં તો વધારે સારું થશે. આમાં આમાં પણ મને એવું ફીલ થયું હતું કે આમાં પણ જો તું મને થોડો વધારે ટાઈમ આપે, જે આસનમાં ટૂંકમાં ગ્રેવિટી છે ને અહીંયા પણ ગ્રેવિટી જ છે, બરાબર? આ ત્યાં રોકી શકાય પશ્ચિમોત્તાસનનો વધારે. જે હિસ્સો છે આ પણ, તે મને આ પણ કરાવ્યું હતું, બરાબર? હવે તું અહીંયા ખાલી મને એમ કહે ને કે ચાલ 25 સુધી રહે અને શરીરને ખુલ્લું છોડી દે. હા, તમે શરીર સ્ટીફ રાખો તો કશું નહીં થાય, પણ તમે છોડી દીધું તો શરીરને પછી તો એની મેળે કુદરતી રીતે ગુરુત્વાકર્ષણથી હું નીચે વધારે પહોંચી જઈશ, ખેંચાવાનું જ છે. યસ. બરાબર? ને મને એવું લાગે કે આ કર્યા પછી કદાચ પશ્ચિમોત્તાસન કરીએ ને તો એ તો ઈઝી છે. ઈઝી થતું હોય. આ કર્યા પછી પશ્ચિમોત્તાનાસનમાં રિઝલ્ટ આપે છે. આ છે, પછી આ છે, હા, એટલે આ બધું છે. હા, સીધું તું મને એમ કહીને કે આમ કરીને કર, આમ કરીને, તો પતી ગયું. મારાથી કશું હું આટલે જ પહોંચીશ.
પણ વિપરીત કરણી પછી પશ્ચિમોત્તાનાસન કરવાનું કારણ એ છે કે તમારું બેક બેન્ડિંગમાં તમારું લોઅર બેક પેઇન આવ્યું હોય તો પશ્ચિમોત્તાનાસન કરો તો એ રિવર્સ ઇક્વલ થઈ જાય. થઈ જાય. એટલે એટલે મૂળ તો સ્પાઇન છે એ તમારી પેલી થઈ સ્પાઇન જાય. ઇલાસ્ટિસિટી મારા ખ્યાલથી માટે કદાચ કર્યા પછી એ કદાચ કરો ને પશ્ચિમોત્તાસન તો સારું હશે. જો તો સારું જ થાય. આ કર્યા પછી એ કરીએ ને આપણે આમ કરીને તો એનાથી હા ફાયદો એ સારું જ થાય. એક્ઝેક્ટલી એટલા માટે જ એની સિક્વન્સ જ છે. થાય. તું તો હવે 2-3 દિવસની મહેમાન છો ને? 2-3 દિવસ કેમ? મંગળવાર બુધવાર સુધી. હું 17 તારીખ સુધી છું અહીંયા. પણ હવે છેલ્લા દિવસોમાં તને ટાઈમે નહીં હોય ને પછી કેમ? અમારાથી તને કહેવાય નહીં કે ભાઈ તું કરાવ. છેલ્લા દિવસોમાં તારે એટલું દોડાદોડીને આટલો સામાન કરવાનો એક મિનિટ 17 નહીં 1 2 3 કદાચ હું છે ને ત્રીજીએ પાછી આવી જઈશ તો મારી તબિયત કેવી છે એ પ્રમાણે છે તો હું 4th તારીખે લઈશ બરાબર. એટલે 16 17 18 તારીખ સુધી છું હું. 18 તારીખ બુધવાર સુધી. તું ખોટું ખેંચતી નહીં, હું તને કહું છું. સાચું કહું છું. પણ હું તને સાચું કહું છું, તું ખોટું ખેંચતી નહીં. થોડું 1-2 દિવસ પહેલા બંધ કરી દેજે તો તને તું છે ને થોડી ફ્રેશ થઈ જાય, રિલેક્સ થઈ જાય. તું અમારું, કારણ કે તું મારું લઈશ ને પેલા બેનું લઈશ તો તું થાકીને ઠૂસ થઈ જઈશ. વાત એ ખોટી નથી મેન માંદી અમારે માંદી પડી પેકિંગ તો ભાઈ તને મજા નહીં આવે ફરવાની. મારે એવી રીતે કાઉન્ટ કવર એટલા માટે કરવા છે કે નેક્સ્ટ મંથ અગેન હું મેડિટેશનમાં જાઉં છું 15th ના. તો ફરીથી નેક્સ્ટ મંથ 15 ડેઝ જ થશે તમારે. 15 ડેઝ અને હું આવી જઈશ. કઈ તારીખે આવીશ હું? 21-22 તારીખે હું આવી જઈશ. એમ નહીં, એટલે નેક્સ્ટ મંથ તો તું 4-5 દિવસ માટે જ જાય. નેક્સ્ટ મંથ 1 વીક કે 10 દિવસ બગડશે. એવું છે? Again. એટલે હું 10 દિવસ ફરીથી કટ કરીશ તમારા નેક્સ્ટ મંથ. ઓહો. પછી ફરી પાછું દિવાળીમાં નેપાળ જવાનો પ્રોગ્રામ છે એટલે ફરી પાછા 10 દિવસ બગડશે. દિવાળીમાં ક્યાં જવું છે? નેપાળ એટલે નેપાળ નેપાળ આપણે ભૂતાન નેપાળ આગળ નેપાળ જવું છે? નેપાળ શું લેવા જવું છે? ચીની મિની ચાવ ચાવ. એટલે બહુ ના ફરાય, ફરફર ના કરે, શાંતિથી છાની મુની બેઠી રહે ને અમદાવાદમાં. બરાબર. એટલે હું એવી રીતે નેક્સ્ટ મંથમાં હું આવીશ 3 કે 4 તારીખે શરૂ કરું. 4 તારીખે શરૂ કરું. 1 2 3 દિવસ ફરી પાછા બગડ્યા. પપ્પાએ મને કાલ કીધું ત્યારે ખબર પડી કે 19 તારીખે કે 18 તારીખે રાત્રે નીકળવાનું છે. તો પછી શું કરવાને ડેઝ વેસ્ટ કરું. પેકિંગ કરવાનું તો ચાલુ કરી 19મી દીધું છે નીકળવાનું અત્યારે. તો ઠીક છે. મને એમ કે તારે 17મી સવારે કેમ નીકળવાનું હોય તો પછી ના 17મી રાત્રે છે એટલે 17 સુધી લેવાની હતી હું. એટલે થાય છે ત્યાં સુધી કન્ટિન્યુ જ રાખીએ આપણે. બરાબર. એ કુછ કુછ હોતા હે જોયું હા તો જોયું જોયું. છે? એમાં પેલો સરદારજી કહે છે ને એ અમારે તને કહેવાનું થાય છે. તું સી જા રહે હો ના જા. મારી ઈચ્છા થઈ ગઈ તો હું ત્યાંથી લઈ લઈશ ક્લાસ. ડોન્ટ વરી. સારું સારું. મારું ટાઈમ સેટ થઈ ગયો, મેરેજ થઈ ગયો તો હું ત્યાંથી લઈ લઈશ ક્લાસ. આ સ્ટેન્ડ નહીં લઈ જાઉં પણ સેલ્ફી સ્ટિક વાળું સ્ટેન્ડ ને હું ગોઠવીને હું લઈ લઈશ ક્લાસ. આ ફોન લઈને જઈશ, બંધ ફોન લઈને જઈશ. ત્યાં રોકાવાનું એક જ જગ્યાએ તમારે? અયોધ્યા રોકાવાનું છે અઠવાડિયું. એટલે ત્યાં શું કથા છે? રામપારાયણ છે, રામાયણ. એટલે એમાં તારે શું કરવાનું છે? તારે ફરજે ને. એટલે જ તો થશે તો હું ત્યાં 2 દિવસ કદાચ અહીંથી જવાના હું બગાડું. પછી ત્યાંથી જો સેટ થશે તો હું શુક્રાને ક્લાસ છોડું. એ તો ડબ્બામાં લેવું હોય તો લેવાય, એમાં શું છે? બધા આજુબાજુ હોય એ કરે. નેટવર્ક આવું જોઈએ ને. જાગૃતિને એટલું બધું વ્યસન થઈ ગયું છે તું માનીશ નહીં. અમે લોકો જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં મારે દર મહિનામાં 2 મેરેજ હતા. 1 2 મેરેજ હતા અને 3 દિવસના મેરેજ દર મહિનામાં. કારણ કે હા હું તો કે ક્લાસ નહીં છોડું કે ટ્રેનમાં નેટવર્ક જેવું આવે એવું કે હું તો કે રિજોઈન કર્યા કરીશ કે પણ કસરત તો કરીશ કે તમે મને બતાવતા નહીં કે તમે મને ખાલી કહેજો હું કરી લઈશ. તો લિટરલી એણે એવી રીતે ક્લાસ કર્યો છે. એટલે આ વસ્તુ એવી છે, તમને આમ પછી મજા ના આવે, ના કરો ને તો ના મજા આવે એવું છે. અત્યારે આજે યોગા લીધા છે ને મમ્મીને યોગા કર્યા હતા પણ આપણે મેળ ના પડ્યો આવી રીતના.
તમારી મમ્મી ટીવી ચાલુ કરીને કંઈક ને કંઈક ચાલુ કરીને હવે સામે સ્ક્રીન રાખશે અને એને જોઈને ફોલો કરશે, પણ એ કસરત કરવાનું ચાલુ કરી દીધું એને. અને તું માને એમ નહીં કે આ 67-68 વર્ષના આ દાદી એને આદત પડી ગઈ છે, હવે એના વગર ચાલશે જ નહીં એને એવું. એકચ્યુઅલી અને એમાં આ જે વસ્તુ છે ને એનાથી તમારું જેનાથી બેલેન્સ થતું હોય ને એ યોગા, એ તો આખો દિવસ તમને આમ મજા આવે થયા કરે એમ. મારું શીર્ષાસન નથી થતું ને તો મને આમ એટલી અકળામણ થાય છે ને કે એમ થાય કે ક્લાસ પતે ને પછી કરી દઉં, પણ તો કેમ નથી થતું? કન્ટિન્યુ ક્લાસ હોય ને પછી બહુ જ લેટ થઈ જાય પછી મારાથી નથી થતું. અને મને હમણાં જોઈન્ટ્સ ને શોલ્ડર પેઇન ને બધું સખત હતું ને ડેફિશિયન્સી લીધે, તો હું વજન નથી લિફ્ટ નથી કરી શકતી. હું મારું પોતાનું વજન હું નથી ચીરી શકતી. આ ફોન પકડવો હોય તો આ પકડે પછી મૂકી દેવું હવે, મારો હાથ આમ જ થઈ ગયો છે, એટલો દુખે. અત્યારે સ્ટ્રેન્થ આવી છે થોડીક, એવું લાગે છે કે હવે મારે ફરી પાછું ચાલુ કરવું છે શીર્ષાસન. જો હું તને ચાલ આજે બેઠો છે, હું તને શરૂઆતનું બતાવું કેવી રીતે કરવું. આ દેખાય છે ને અહીંયાથી? દેખાય. જો નોર્મલી આમ ઘૂંટણ ઉપર સુઈ જવાનું, બરાબર? હમ અત્યારે તું ટેકો દઈને કરે છે કે ટેકો લીધા વિના? વગર. ટેકો લીધા વિના કરે છે. સરસ. વાહ, થાય તો છે. આવી રીતે જ. સરસ સરસ. એટલે હવે આ વસ્તુ મેં કેટલા વર્ષ પ્રેક્ટિસ કરી હતી, મને પૂરું જ્ઞાન નહોતું ને, મારાથી નહોતું થતું શીર્ષાસન. પણ અમે હું જ્યાં વ્યાસ યોગામાં ગઈ ને ત્યાં સરે કીધું તે જો મેં પહેલા પગને બેન્ડ કર્યા, બેન્ડ કરીને એક પગ ઉપર લઈ ગઈ. હું બે પગને સીધા ઉપર લિફ્ટ કરવાનું કરતી હતી ઓલવેઝ, ક્યારે પગને બેન્ડ નહોતી કરતી. નીચે પગ રાખ્યા સીધા ઉપર ઉછાળવાનું કરતી હતી. એટલે ક્યારેક અડધું જ્ઞાન હોય તો એના કારણે તમે અટકી જાઓ. અટકી જાય. આટલી સેકન્ડ પર કર્યા પછી શ્વાસ એટલા બધા વધી જાય ને. તો તમને માથામાં આમ લોહી એકદમ આવતું હોય ને એવું લાગે. અરે આની મજા જ અલગ છે. આની મજા જ અલગ છે. મને મારા યોગાના સરે કરાવડાવ્યું હતું 2005માં 2006માં કે એમાં સર કરાવડાવતા હતા. પહેલી વખત જિંદગીમાં કર્યું હતું મેં. આ લકુલેસ. અને સર હા ના લકુલી મને જેને ગાઈડન્સ આપ્યું હતું ને મારા યોગાના સર. એ બેસિક જ કરાવે છે યોગા, પણ કરાવવાની એની ટેકનિક સારી છે, મજા આવે. મને શિવાનંદ આશ્રમમાં અને એ યોગાના સર જોડે, એ બેઉ સર જોડે, પણ એમ શિવાનંદ કરતા મને એ સરની ટેકનિક વધારે ગમતી હતી. બહુ સરસ કરાવે છે. તો શિવાનંદમાં કોની પાસે કરતી? ત્યાં ગુરુજી જ આપણને કરાવતા હતા ને. એ તો એનો બેઝિક પેલામાં. પછી મોર્નિંગ કઈ મોર્નિંગ ક્લાસ. બેચમાં? કેટલા વાગ્યાની બેચ? આ 4:45 વાળી. 4:45 વાળીમાં નથી એટલી મજા. 6:45 વાળી જે બેચ છે ને, 7 વાગ્યાની બેચ, એ એની મેઇન બેચ છે. અચ્છા, એ તો ત્યાં ક્યારે મંદિરના અનુભવ કર્યો? ભોયરામાં કરાવતા હતા. ના, ઢાળ ઉપર. ઝાડ ઉપર ઘાસમાં કરાવતા. તો તું કેટલા ટાઈમ કર્યું? 15-20 દિવસ. 15-20 દિવસ. તો એ તો બેઝિક કરાવ્યું હશે. બાકી જે રેગ્યુલર છે ને, એ એની બેચ છે ને ત્યાં પાર્કિંગની ઉપર જે છે ને હોલ, ત્યાં 7 વાગ્યાની બેચ છે એની. એટલે એ વખતે તો ત્યાં એ બિલ્ડિંગ જ નહીં હોય તે જે ત્યારે કર્યું હશે ત્યારે. પણ જે જેસી મેમ જે કરાવે છે ને, એ એની મેઇન બેચ છે. એ અચ્છા, જેસી ના મેમ આ તો જે રેગ્યુલર ક્લાસ જ હતા.
અને એ સવારની મેમ બેચ છે અને ને એ બેચ એના હતી. ગુરુજીના મતલબ બહુ પટ્ટ શિષ્ય હતા એમ, મતલબ બહુ ધ્યાન અરે રાખતા ગુરુજીનું. ખ- અમુક લોકો ખરેખર બહુ સરસ કરતા હતા. આંટીઓ ઉભા ઉભા આમ કરીને ચક્રાસન કરી નાખે ને પલાઠી એક વાળી નાખીને અમુક એક આંટીઓ આંટી સુપર હતા, કરતા હતા. એક આંટી હતા, એટલે હજી છે, એ 70 વર્ષના હશે, પણ ગુરુજી ખુદ એમ કહેતા કે આની લચક જો, આની ચાલ જો, એ ચાલે ને તો આ બધી હિરોઈન હોય ને એની જેમ આમ લટક મટક લટક મટક કરતા ચાલે. અને એટલા ગ્રેસફુલ બોલવામાં, કરવામાં, કરે ને એ યોગ તો પણ એટલા ગ્રેસફુલી કરે. આપણે આમ કરીએ ને તો આપણામાં ગ્રેસ ના હોય, મતલબ મારામાં ના હોય, તારું તો છે, પણ એ તો છે ને પેલા નૃત્યાંગના હોય ને તો કેવી રીતે કરે, નૃત્ય કરે એવી રીતે હો. અને 70-72 વર્ષના હાલ. અને ખુદ ગુરુજી એમ માને કે નહીં, આ આપણે 1000 જણા કરે છે ને એમાં સૌથી ગ્રેસફુલ આ છે. એ વારંવાર એમ કે 16 આપણી જેમ 17 જ યોગા વર્ષની કરવા છોકરી હોય આવતા ને હોય એને કે જો આ 70 વર્ષના 75 વર્ષના છે પણ આ ગ્રેસફુલ કેટલા છે જો. એટલે એ આપણી જેમ જ યોગા કરવા આવતા હોય એવી રીતના હા, વ્યક્તિ એવી હતા એ. રીતના એવી રીતના જ. પણ એ વર્ષોથી આવતા હશે કન્ટિન્યુઅસ. વર્ષોથી કરતા. અને મતલબ ફરક પડે ને. એ છે ને, મતલબ એવું છે કે તમે વર્ષો વર્ષ કરો ને તોય તમે જો મગજથી અવેર ના હો તો તમે એવું ના થાય, એવું બને. તમારી અવેરનેસ 100%. કેટલી છે ને યોગ કરતી, તે મને આજે હું તને એ જ કહું છું. આ બધી વાત ની આંખ બંધ કર્યું ને તો મારી અવેરનેસ વધી ગઈ. એટલે એમાંથી મેં તને ના કીધું કે મને આઈડિયા આ બધા આવ્યા. તને એમ થાય કે આડો પથ્થર ખાંડે છે મારી, શીખવા આવ્યો છે ને પાછો લેક્ચર આપે છે મને. પણ હું તને એવું એઝ અ નહીં. ફ્રેન્ડ કહું છું કે તારો હું ગ્રોથ ખાલી એટલું થાય. જ કહું હું ખાલી એટલું જ કહું કે કોઈની પણ ટેકનિકની સાથે છે ને જજ નહીં કરવાનું. હા, કરવું હોય ને તો એવું કરવાનું કે આજે આ વસ્તુ સારી રહી, કે આવી રીતનું કાયમ કરીએ, એ એ બરાબર વસ્તુ છે એમ. પણ ક્યારેક કોઈના યોગને કોઈની સાથે એ આવું કરે, યાર આ તો આવી રીતનું કરે, હા આપણને એવું થાય કે કોનું વધારે સારું, કોમાં વધારે મજા આવી, આપણને મજા આવી એની રિપીટેશન કરવાની ઈચ્છા થાય તો એની માટે કરો, બરાબર છે. પણ આ ટેકનિકથી કરે છે એટલે હવે એને પણ આ ટેકનિકથી કરાવવાનું. આપણે જે અનુભવથી કરેલું હોય ને એને ક્યારે મિક્સઅપ નહીં કરવાનું. કોઈનું પણ કોઈનું પણ ઇવન વર્કઆઉટ પણ કરે ને તો એને પણ ક્યારે કોઈ સાથે મિક્સઅપ નહીં કરવાનું. કારણ કે એ આપણે એની રીતના જે કરાવતું હોય ને, હવે મારે કેવું થતું હતું, આ મારો પર્સનલ અનુભવ છે કે મેં આશીષ સર જોડે યોગા કરેલા, પછી શિવાનંદ આશ્રમમાં બી યોગા કરેલા, પછી લકુલિશમાં પણ ગઈ, પછી ઋષિકેશમાં પણ ગઈ. તો બધાની ટેકનિક છે ને, કોઈ પણ માણસ છે ને ટેકનિક બહુ જ અલગ પડે. દરેકની ટેકનિક અલગ હોય. એક્ઝેક્ટલી અમુક વ્યક્તિઓ જે રોજ કરાવતું થતું હશે ને તો એના તમને ખબર પડી કે હવે મારે આના પછી આ જ કરવાનું છે. તો ક્યારેક એ વસ્તુ પણ છે ને બહુ જ બોરિંગ લગાડે. તો એની માટે કંઈક એક આસન નવું મૂકી દઈએ કે જેનાથી તમને લાગે કે આજે કંઈક અલગ કર્યું, એ મજા મેઇન છે. અને તમે કેવું ફીલ કર્યું એ મેઇન છે. એવું છે. એટલે તું મને જે રીતે ગાઈડ કરે છે ને કે આજે આ કર્યું, આ સારું કર્યું, એ મને મારું બેટર થાય ને, ઇમ્પ્રુવમેન્ટ આવે, એની માટે તું કહે છે ને એ વસ્તુ મને એકદમ પરફેક્ટ લાગે છે. એટલે મેં ક્યારેક ખરાબ નથી લગાડ્યું કે આ ચાલુ કરી દીધું. મને એમ કે છે તું આમ કર ને તેમ કર. હું એટલે એક વસ્તુ તારા ઈગો ઉપર જાય યાર, કે તું શું મને હોશિયારી કરે છે, તું શીખવા આવે છે ને પછી તું કેમ દાણપટ્ટી કરે. પણ હું તને એઝ અ ફ્રેન્ડ કહું છું કે મતલબ હું એવી રીતે જોઉં છું કે આનાથી મતલબ તારું બેટરમેન્ટ થશે એમ. સવાલ જ નથી ને. હવે હું મારામાં અત્યારમાં હું ઈગો લાવીશ તો પછી હું 10 જણની બેચ કેવી રીતે લઉં? અત્યારે એક જણ જોડે જો આવું કરું તો 10 જણ જોડે હું કેવી રીતે બેચ કરું? એટલે 10 ઈગો જણની લવાય જ બેચમાં નહીં. આવું બધું પોસિબલ ના થઈ શકે. ત્યાં તો થાય જ નહીં. ત્યાં તો એમ જ કે હું જે કરું છું એ તમારે કરવું હોય તો એ ઠીક છે. તમારે કરવું હોય તો મને ખબર હેંડતા થાવ એમ. એમાં એવું ના થઈ શકે. એવી રીતે જ રાખવું. નહીં તો પછી 10 જણ પોતાના વિચારો મૂકે તો પછી હું કરાવી જ ના શકું. કન્ફ્યુઝ થઈ જવું હું. ને પછી એમાં તારી વેલ્યુ ઓલી થઈ જાય કે મારે આને કઈ આવડતું જ આને નથી. કઈ કોઈ એક આવડતું જણ નહીં આવીને એવું એટલે કે આવું કરે છે. એને ખબર નથી પડતી. એટલે તું જે કરાવે છે ને
એ બીજા 100 જણા કરતા તો ઉપર જ છે, બરાબર. બીજા 100 જણા કરતા તો સારું જ કરાવે છે, પણ હું તો તને મતલબ આયંગર ને એ લેવલે મૂકવા માટે ટ્રાય કરું છું કે અધ્યાત્માનંદજી કે આયંગર કે એ લેવલે હું તને લઈ જવા માટેની વાત કરું છું એમ. બાકી તું એની માટે અમદાવાદમાં તો જેટલા કરાવતા હતા એના કરતા 100% બેટર છે. પણ એની માટે મારે પોતાની પણ પ્રેક્ટિસ એટલી કરવી પડે આયંગર યોગાની, તો થાય. આયંગર, મેં તને પેલા કીધું આયંગર યોગા જેવું કશું નથી. એની પાછળ છે ને એની બેઝિક મેઇન 2-3 થિયરી જ છે કે તમે કોઈ આસન સીધું ન કરી શકો તો તમે મસલ ઉપર અલગ અલગ રીતે કામ કરો. મતલબ તમે પ્રોપ્સનો યુઝ કરો, તમે દોરડાનો યુઝ કરો, તમે કોઈ માણસનો યુઝ કરો કે જેથી તમને એ આસન સુધી પહોંચી શકો. આયંગરનું ખુદનું મેં વાંચ્યું હતું આ બુકમાં કે આયંગર ખુદ પણ જ્યારે રોજ સવારે ચાલુ કરતા ને તો પ્રોપ્સનો યુઝ કરતા. શું કામ? તો કે ટાઈમ બચાવવા માટે. એ અને પ્રોપ્સનો એમાં યુઝ કરીને ઇલેક્ટ્રિસિટી તમારી તમે જો જલ્દી આવે. ફાસ્ટ એ જગ્યાએ પહોંચી શકતા હો, કોઈ બહુ અઘરું આસન છે બરાબર, સીધું તમારાથી નથી થવાનું, તો તમે સ્ટાર્ટિંગની 1 મિનિટ પ્રોપ્સનો યુઝ કરો અને પછીની 1 મિનિટ તમે સીધું કરો ફરક પડી જાય. તો તમારો ટાઈમ બચશે એમ. બાકી તમે 15 મિનિટ થશે તમને એ જગ્યાએ. હું તને સીધું કે પશ્ચિમોત્તાસન છે, તું મને આમ કરીને બેસાડી રાખે કે ચલ તું નીચે ના જાય ત્યાં સુધી તું આમ કરી બેઠો રહે, તો હું 15 મિનિટે કદાચ પહોંચીશ. પણ એના બદલે તું કંઈક બીજી રીતે કરાવે મને તો હું 5 મિનિટે પહોંચીશ, તો 10 મિનિટનો ફાયદો. બોરિંગ થઈ જાય નહીતર. હા હા, સારું, ભલે આપણે ઓમ શાંતિ શાંતિ તો કરી લઈએ કમસે કમ. ચલો બધા ગોઠવાઈ જાઓ. આખું બંધ. 2 મિનિટ. એક ઊંડો શ્વાસ. શરૂ કરીએ. શરૂ કરીએ. ઓમ. ઓમ. સેટ કરી લો ત્યાં સુધીમાં. લાસ્ટ ટાઈમ. બે હાથ ભેગા. હથેળી આંખો ઉપર. ચલો મળીએ કાલે. ધન્યવાદ, પ્રણામ. બાય.